કેટલી મોટી કહેતો હતો આ તો દાગીના મોઘા હતા નહીં આ ચોસઠની વાત કરે ટેકડામાં ઠેકવાનું નહીં બોથડામાં ઠેકવાનું નહીં ભાઈ ભાવ કેટલો બોલો હા મોઘો ભાવ યાર કિંમત ટાઈટ હશે ભાઈ એની બહુ કિંમત મને ના ગમે નહીં યાર નકર હું કેટલી ભેંસો વેચાય હમણાં 4-5 વેચાય આવી તો કિંમત દાગીનો નહીં હોતી નહીં અને આ ભાઈ એ તો પેલા ભાઈએ કીધું કે ભાઈને વેચવાની એટલે તમારો ઓય લઈને આવ્યો નકર હમણાં હું 2 ભેંસો વેચાય 45-45 વાત ના કરાય યાર મને દૂધ તમે જુઓ તો 5 લીટર મને પેલા વાત કરી તો આપણે બે લઈ લ્યો પણ યાર હું તો પેલા ભેગો ના થયો અને હું 2 વેચાઈ મારી હમણાં અને આ વળી ગલ્લા આવીને બેઠો હું ચોક મળી રહે ને વળી ભેંસ તો આ મફાન વળગાડતો તો મારી મને ગમી થોડી વ્યવસ્થિત લાગતી હતી પણ કિંમત ભાઈ બહુ મોંઘી છે થોડી છે અઘરાની શોખની છે વધો નહીં આપણે જઈએ કરતા આપણે બદલો મસાલો બજારો ખાઈએ હેડ અને વળી પેલા ભાઈ વાત કરતા જો વળી આવે 50 ઉભી તો લેવાય હું સાયકલ ઉભી કરી દઉં ના મજા બજાર લેતા હતા ચા મળતો નહીં ને ચા પી ગયો તો મારે તો દલાલી 2 બાદ લેવાની તમારા આવવાના ને 2000 સારી વ્યવસ્થિત જોવા બતા ભાઈ તમે તો પેલા ભાઈના પાસે એટલે પણ ભાઈ કમ્પ્લીટ વાત કરી ને વાત કરી હતી બધી હતી કમ્પ્લીટ ભેંસે સારી હતી પણ એક શેગડું અને થોડું ઓછું હતું ને એ થોડું નીકળું હતું એટલે ભાઈ મને અઠવાડિયાથી કે કરતા હતા, ભાઈ આ મને તો ભેંસ વેચાવો તમે ભેંસ જોઈને આયા મેં આ મફાન લેવી હતી. પણ થોડું કોમ્યો હતી પણ ભાઈ કિંમત થોડી ટાઈટ વધારે કે અરે હેડો હેડો હું આવું અંગાથી હેડો તમે તો હરખું કરાવવું પડે. હા હરખું કરાવી ગયો તો તમને અમે તો કલાક તવડો કલાક ને અરે મારા ભાઈબંધ છે કેમ ના માની જાવ દેખો મારી સારી બુદ્ધું બધી રીતે વારે હાથી છે બાવળું બધું કમ્પ્યુટર થાય ભાઈ તમને ગમી ને તમને ગમી યાર પણ થોડી ભાઈ કિંમત ટાઈટ વધારે કે છે. આ શેખા દેખાને શું જોવાના કે વરઘોડામાં લઈ જવાય એટલે ભાઈ વરઘોડામાં નહીં લઈ જવાય ને અમારે દૂધ ખાવા લઈ બે જવાના વાર પૈસા આલો ને ભેંસ તો જોઈ પડે ને. જોવી પડે તો પછી વ્યાજબી હરખી કિંમત કરાવો કહી દઉં આજનું તો વળી બે સારી છે આમ દીપમાં બુકનું બધી રીતે ભેંસ સારી કોમી થઈ છે ટેગડું ભાજી પેલી ભાઈ જતું તો કેમ રમતું પડે પછી તો અમે આ છેલ્લા 85 છે ને એવું છેલ્લા 60 કે છે ના ના કે ના અરે હું કહું છું ને પણ સારું અમદાવાદ તો વળી સમજી તો વળી મેળ આવી જાય અરે કહી દઉં બરાબર પશુની આબરૂ રહે અમારે યાર દલાલી અમારા ગામના દલાલી મેન દલાલી યાર હું મેન દલાલી છે જો ધાની ફૂલ કાઢી વાસરાની ફૂલ કાઢી અને કે આટલા 55,000 રૂપિયા કે આલી દઈએ ઠીક ભેંસ લેવા આવ્યા તો બકરી લેવા છે એ સમજણ નહીં પડતી આ દૂધ બુધ દૂધ ખબર પડે 5 લીટર દૂધ આલે 6 ભેટ આલે બીજું જોવું રહ્યું ત્યાં આગળ હું મેળવા થાય ભેંસ થી લઈએ છીએ જોઈ લઈએ બાળવા માટે પાણી મળવા થાય ગરમ પાણી તો થાય પણ આવે છે તો 5-6 લાખ રૂપિયા દઈ દો એના 55,000 ની ભેંસ માગે આ ભેંસ મારે એક શું કરાય છે હા જવું પડશે પાણી મેળવા થાય ને ભેંસ છે ને મસ્ત કશે કોપરી નહીં છે આકડું નહીં ઓછું નાનું પડે આવો પાછા હતો હજી નાના એ પાડી મારા હાઈટ ઉઠી નિહાળવાની ભેંસ તમારી અરે ભાઈ શું છે તમારું શું છે શું છે આવા કશું કોઈ કેવું નહીં હેડો આવ્યા છે તે મામા જેવા મોન રાખો ના રાખીને તમે મોન રાખો ભાઈ આ મહેમાનનું મોન રાખો તમે અને કાઢા થજો નહીં અને કાંઠા તો તે જેટલા તમને તમે જેટલા 10,000 રૂપિયા તોડીને આવ્યા 11,000 રૂપિયા કીધા હતા બોલો ને આ પતિ ભેગું વેચાય પણ કોઈ આટલી માથાકૂટ નહીં રહી. આ તમારી ભેગું આટલી માથાકૂટ નહીં. કરતા ને મારા મગજમાં હતું એટલે મેં કીધું આ ભાઈ વળી અને સમજો ગલ્લા દેખાય ને? જાય તે હેડો
તમે સમજાય થાય તો સારું. થોડો સમજીને બોલો. તમે બોલો હાલો એટલે ના, ના, તમે બોલો. ના હવે તમે તમે મોઢો બોલો તો. ના તમે આયા ને એટલે વાત કરો. મહેમાન અમે જો પેલા 50 કીધા હા. ઈરાકી તો અમારે ભાઈ છેલ્લા 65 સુધી અમે કીધું 65 પર તો નહીં મેળાવે તો આ મફાના સમજાય અને હું કીધું કે ભેંસ થોડી વ્યવસ્થિત ભલે શેકડું પેલી છે પણ સમજીને એટલે આના સીધા 65 બેઠા છે અમે શું મેળાવો કયો ના, ના, કોક સમજો. બોલો કે છેલ્લા લેવી ગયો છેલ્લા 55,000 છેલ્લા 55. કોઈ બોલશે નહીં. હા નહીં બોલો હેડો આલી સાઈડમાં હું વાત કરું મારો ભેંસ હાલવાની જ છે પણ મેં 70 કીધા ને એટલે પછી કે 60 પછી કે 65 ને પછી 55 એટલે મને કંટાળો આવ્યો પણ એમાં તમારું બીજું કોઈ કેવું નહીં. તમારું કેવું થાય છે? ભેંસ તો હાલવાની જ છે હા. પણ આ તો તોડતા 55 કર્યા 60 કર્યા 65 કર્યા એવી રીતે નેચો આવે હું 65 60 હા, હા. પછી કે 55 એટલે હું પછી કંટાળી રહેવા દીધું કે મારો ભેંસ નહીં આવે જો તમે મારા ઘરના છો, હા એટલે એ મારા ઘરના છે, એટલે મારી શરમ રાખી અને ભાવ પણ તમે આલો. કશો વાંધો નહીં. હવે તમે આ એટલે મારા પર કશું કોઈ કહેવું નહીં એમાં આલી જ દેવાની છે 55 બરોબર? હા આ રહી ભેંસ હવે ચીલા દોરાઈ ના દઈએ તમે આ એટલે મારા પૈસા કોઈ ચીજે હવે કે ના, ના, તમારે કોઈ ચિંતા આલ દો પૈસા. ના પૈસા તમે તો આવજો અઠવાડિયે કોઈ વાંધો અને નહીં. પૈસાને બે દાડા છેડી તમારા મહેમાન જોવાનું ભાઈ હા, કરે એટલે ને? વાંધો નહીં. એટલે આમાં આ એટલે બે પછી. દાડા છેડી પૈસા આલી જાઓ પૈસા આલી જાવ ને ભેંસ ભરી જાવ બે એમાં ગાડી આવે છે ને એટલે ભેજ ભરી જઈએ હો ભેંસ ભરી જાવ હા પૈસા રોકડા દેવું આપો કોઈ બાકી રાખવા કોઈ ને આ સુધી બાકી રાખ્યું નહીં ને क्या बात है सर क्या बात है सर પૈસા આલી, क्या પૈસા बात ये ગણી बात દીધો है તમે પૈસા अरे सर क्या बात ખાતું પૈસા ને ખાતું બે અચ્છા બરાબર બરાબર તો અમે તમે તમને 2 દાડાનો ટાઈમ આલી હા બરાબર અને યાર તમે મહેમાન અમારો નિયમ કેવો છે યાર કે બચ્ચા બોનું બોનું પણ તમે ગોઠતા તમે તો 70 કીધા તે 65 આવ્યા 65 થી 60 આવ્યા 55 કે મને હું તો કાયો થઈ ગયો એટલે મારે કઈ કંટાળી કહી દીધું મારે ભેંસ નહીં આવી હવે કેટલો હતો નહીં? મારે તમે 55 માર્યો 50 માં તો મારે આવવાની પણ તમે 55 કીધા આ થઈ જાવ ભાઈ આ પથુર્યો ને એ ભેજ જોઈને તરત ખબર પડી જાય કે આટલી કિંમત છે નહીં પડતા 2 વર્ષે તમારે પૈસા વસૂલ થઈ જાય એ તો તો અમાર ભાઈ ભેજ ખોરાક રાખજો હારું ખાલી. ખોરાક તો ખોરાક તો આપણે બધું પૂછી લો યાર આપણા તબેલા કોઈ જોવું જ ના પડે આ માટે પેશન્ટ લઈ પૈસા જવાની ખાલી બસ જ્યાં છોકરો દૂધ ખાવા લઈ જવાની યાર ઘેર માટે મેં તો મારો ગાયો છું દૂધ માટે તો હારી છે. તમારા ભેજ જોડે ને સુવા જાય આપણે આ મોટો તબેલો છે હમણાં જ નવો બનાવ્યો અને હમણાં બે ગોળીઓ નવી લીધી, બે ભેંસો નવી લાવ્યો પણ હારી રહી થોડી ભરાઈ પેટી જેવી છે ને એટલી તારે પેચલ દૂધ ખાવા માટે છોકરો દૂધ ખાવા માટે જ લઈ જવાની તો ચાલે ભરવા આવો આમાં ગાડી આવે ગાડી આવે તો ભરી જઈએ નકર પછી 2 દાડા શેરી ભરી જાવ કશો વાંધો નહીં. બોન હાલતા નહીં પણ આમાં નિયમ નહીં છે બોન હાલતા આમાં તો પેલા પાણી મંગાવો પાણી પી લ્યો પેલા આ ચા બા પીવો ના, ચા, ચા પીવો. મોડું થાય છે. હા, તો છોકરા લાવજો પાણી. પાણી મંગાવો. તો કોઈ ભેંસો ને ભેંસો દૂધ ચેક કરી લઈએ બરાબર દોડી હા તે જોઈ લ્યો પાણી પીવો દાદી પાસે તમે ના પાડો હા યાર હવે ઘેર જઈને હવે તો તું ઘોડીઓને ફોન ને ફોન ગાયોને ફોન મોચ વાગે તમારે યાર ઘેર ટચ થઈ તો પણ ગમે તે બહાર ગયા હોય ને. સોન બહુ વ્યાપાર થઈ ગયા તો વઘોડા માટે જોતું હોય તે કેજો કોણ અમાર છીએ યાર અમારે તો બધા પથુબર બધા ગોળી આગળ જોવું નહીં પડે ગોળીમાં તો તો ભાવમાં સમજો ભાવ એનો કશો વાંધો નહીં યાર તમારો હબ્બી ઓર્ડર કરી દે એવું કેવું હતું વઘોડાનો કલ્યાણ છે આ ભેંસ વેચશે ને? ભેંસને છોકરાને કે છે થોડું કોઈ ચોરસ છોકરાઓ બતાવી દેજો ભેંસ વેચશે દોરીને. બંધો ચેક કરીને જઈએ ભરવાનું ગાડી ઘેર આવી હોય કે ભરી બરાબર લઈ જવાનું આજ આવો કાલ આવો તમે ભેંસો વેચવાના એવી ને એવી છે. આવો થોડા પૈસા નાખ્યું. જોઈ લો. તે જોઈ લ્યો પાછા જોઈ લે પછી કહેતો ના. આપણે જોઈ લો તપાસ કરી કેવી લો. વળગાડી. કોમ લઈને દેજે ભાઈ હવે એટલે તો ભાઈ ભાઈ વાંચી લે તો વધુ નહીં લઈ દે બરોબર છે ને કાચી ને એ તો પેલું આમાં ખાલી બે ભેંસો હતી ને ચાકરું ખાલી 200 એટલું બસ શું વાંધો નહીં, તો પછી ઓકે તો વાંધો નહીં એ તો હું કહું છું તો પેલી દલાલીની વાત થઈ છે રે હા એ તો હાલશે ને તે એટલે પછી ચાણે હજી પૈસા આયા નહીં મારા પાસે તો મને તો આ તો વાંધો નહીં, હું કહું મહેમાન તમે મને દલાલી હાલ દેજો બરાબર આપણે જે પેલા પૈસા હાલે મફુભા તો તરત એ મને દલાલી તમારી તે એમને તમને 1000 રૂપિયા આલી પેલા મહેમાનો બધા પૈસા આલી દેજો બરાબર?
બધાનો હોય. દાદા આવજો તો હો. હા લેવડો હો અમે ભરવા આવીશું ભરવા આવજો, બરોબર? હો લેવડો મફા લેવડો ને. બરોબર, ભાઈ, બરોબર. જેમ જેમ બને એમ થોડું વહેલું કરજો. દાગીના બનાવવાના આપવાના છે છોકરાઓને, લગ્ન લેવાના છે. કશો વાંધો નહીં, એ તો વ્યાજ ભરી જાવ, પૈસા આલી જાવ, બરોબર? કશો વાંધો નહીં, જેમ બને થોડું જલ્દી કરજો. કશો વાંધો નહીં. હા, ગોળી જોઈ કહેજો થોડી તો જોશે. વાંધો નહીં, વળગોળ તો આપણે કરી દેવું સમજી. ભા હું કહું ભેંસ તો તમારે સસ્તી પડી હો ભેંસ તો બરોબર છે. કારણ કે આ પથ્થું હોય ને એટલે ભેંસ સસ્તી જ પડી તે મેળ આવી ગયો તે હું કહું આપણે કોઈ દલાલી નું દલાનું ફરી આપણો ભેંસ ભરી ગઈ પૈસા ભરીએ કે હા એટલે તને દલાલી ઘેર ઘેર ચલાવી દઈએ. હા આપણે પેલી દલાલી નું એ તો કરીએ, આપણો ભેંસ ભરી ગઈ કે હા એટલે ઘેર જઈને પછી છોકરા વાત કરીએ. છોકરા પાંચ તને આપવા આપણે તો ગાડી લઈને જો ને એટલે ભરતીના ભાડા એટલે આપણે ભરવાનું થાય તો મને બોલાવો ફોન કરો એને કહો, બરોબર? નકર તમે આતા રહેજો વાંધો નહીં પૈસા તો મારે તો એકલી ગાયનું એ કરવાનું છે ને ગાયનું વળી પેલા કહેતા હતા તે ગાયનું તો પોઠું આ ગાયનું તો ગોઠવાઈ જાય ને યુવાને વળી સેટિંગ થાય એવું. તો તમે ત્યાં નીકળો હું આવું તમે નેકળો મુએ સાયકલ બરોબર. હો લે હળો આવ્યો તા ફોન કરે કેવું કે બરોબર.